આદરણીય ઉપસ્થિત પ્રભુ પ્રેમી આત્માઓ, આજે શ્રાવણ મહિનો અને પવિત્ર દિવસ જેને આપણે કહીએ છીએ અને સાથે સાથે સોમવાર છે, તો વિશેષ ભગવાન શિવજીને મનાવવા માટે લોકો પ્રયાસ કરતા હોય છે. અને વાસ્તવની અંદર સજ્જનો, ભગવાન શંકર દેવોના દેવ મહાદેવ છે, જેના માટે શાસ્ત્રોની અંદર એ વાત બતાવી છે, શિવ પુરાણની અંદર, કે એકવાર ભગવાન વિષ્ણુ જે હતા એ સદાશિવ શ્રી ભોલેનાથને પ્રશ્ન કરે છે. અને આ વાત જે છે એ શિવ પુરાણ રુદ્ર સંહિતા અધ્યાય 2 અંદર આ વર્ણન કરેલું છે, કે જેને સાંભળવાથી આપણને કંઈક માર્ગદર્શન મળે છે, જેના કારણે આપણને કંઈક એક નવો રાહ મળે છે. અને એટલા માટે શાસ્ત્રોનું અધ્યયન કરવું ખૂબ જ જરૂરી છે. કેમ કે મહાન પુરુષો એ વાતને જાણતા હોય છે કે જીવને સમજાવવા માટે અનેક શાસ્ત્રો મૂકીને ગયા છે. રામાયણ, ગીતા, ભાગવત, ઉપનિષદ, શિવ પુરાણ, એટલા બધા ધર્મ ગ્રંથો છે જે આપણા જીવનનું માર્ગદર્શન કરે છે. પરંતુ જ્યાં સુધી એમાંથી કંઈક જાણવાની, એમાંથી કંઈક સમજવાની આપણી અંદરની ભાવના નહીં હશે, ત્યાં સુધી કોઈ વસ્તુને આપણે સમજી શકવાના નથી. એટલે અહીંયા સમાજને હિતને માટે, સમાજના લોકોને કંઈક માર્ગદર્શન મળે એ માટે ખુદ ભગવાન વિષ્ણુ નારાયણ સદાશિવ શ્રી ભોલેનાથને બહુ સુંદર પ્રશ્ન કરે છે. શિવ પુરાણની અંદર બતાવ્યું છે, પૂછે છે કે હે ભોલેનાથજી, તમે કયા રૂપમાં પ્રસન્ન થાઓ છો? અને પ્રસન્ન થયા પછી તમે ફળ શું આપો છો? અને તમારું દિવ્ય સ્વરૂપ શું છે? આવા પ્રશ્ન ભગવાનને કરે છે. ત્યારે સદાશિવ શ્રી ભોલેનાથ એ વાત સમજાવે છે કે એના માટે મારે એક દ્રષ્ટાંત, એક વૃત્તાંત દ્વારા આપ લોકોને સમજાવું કે જેનાથી તમને સમજમાં આવી જાય. તો ભગવાન શંકર વિષ્ણુ નારાયણને એ વાત સમજાવે છે નારદ મુનિની, કે નારદ મુનિ એકવાર હિમાલયની અંદર તપ કરવા માટે જાય છે. અને જેને કંઈક મેળવવું છે એની પાછળ કંઈક સંઘર્ષ કરવો પડે, કંઈક સાધના કરવી પડે, કંઈક તપ કરવું પડે, કંઈક કુરબાની કરવી પડે. કેમ કે બતાવ્યું છે કે કર્યા વગરનું કાંઈ મળતું નથી ને કરેલું ફોગટ જાતું નથી. એટલે આ મહાન હસ્તીઓ જ્યારે સંસારમાં આવે છે ત્યારે સમાજને પોતે જીવન જીવીને બતાવે છે, ખાલી કહીને નહીં, કરીને બતાવે છે. અને જે કરીને બતાવે છે એનો પ્રભાવ ખૂબ જ હોય છે. બાકી કહેવાવાળા તો દુનિયાની અંદર આજે ઘણા બધા છે, પણ ખુદના જીવનમાં જ્યાં સુધી અનુભવ ના હોય ત્યાં સુધી સમાજને આપણે ગમે એટલું સમજાવીએ પણ એ નહીં સમજી શકે. અને અહીંયા ભગવાન વિષ્ણુ નારાયણને સદાશિવ ભોલેનાથ એક એક્ઝામ્પલ દ્વારા, એક દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે નારદ મુનિ હિમાલયની એક ગુફાની અંદર પોતે તપસ્યા કરવા માટે બેસી જાય છે. અને તપના પ્રભાવથી
નારદ મુનિ પોતાના મનને એકાગ્ર કરે છે, મૌન થઈને આત્માની અંદર આત્માના સ્વરૂપમાં પોતાના મન બુદ્ધિ ચિત્તને સ્થિર કરી અને સમાધિ અવસ્થામાં જાય છે. અને તમે બધા જાણો છો કે જ્યારે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક જગતની અંદર આગળ વધે છે તો બહુ નજીકના હોય છે ને એ જ ખૂબ જ વિરોધ કરે છે. ભૌતિક દુનિયામાં તમે જોવો છો કે જ્યારે માયા વધારે ઘરમાં આવવા લાગે છે તો આપણા જ કુટુંબના લોકો હોય એ લોકો જ ખુદ આવીને એ વાત સમજી નથી શકતા કે એને કર્મ કર્યું છે, આગળના જન્મનું કર્મનું ફળ છે, અત્યારે મહેનત કરી છે, એના ફળ સ્વરૂપે એ માયા એને ભેગી એને થઈ છે. પરંતુ જીવ જે છે ને એનું મૂળ પ્રકૃતિ સ્વભાવ છે કે એને અંદર ઈર્ષા થાય છે. ભૌતિક દુનિયામાં સગા સંબંધીઓ બધા ઈર્ષા કરવા લાગી જાય છે. આધ્યાત્મિક જગતમાં તમે જોવો છો તો એમાં એ જ છે અત્યારે. તો આમાંથી બચવા માટે શું કરવું જોઈએ? તો શિવ પુરાણ આપણને એ માર્ગદર્શન આપે છે કે કોઈ વ્યક્તિ ગમે ત્યારે કોઈ માર્ગની અંદર, ચાહે ભૌતિકમાં હોય કે ચાહે આધ્યાત્મિકમાં હોય, મહેનત કરવાથી, કર્મ કરવાથી વ્યક્તિ આગળ વધી શકે છે. અને અંદરની ભાવના એવી હોય તો ભાવના પ્રમાણે ફળ મળે છે. એટલે અહીંયા ખૂબ તપસ્યા કરે છે નારદ મુનિ. સમાધિ અવસ્થામાં જતા રહ્યા અને અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, એક એવો એને અંદર ભાવ પ્રગટ થઈ ગયો છે. અને થોડોક એવો એમ જેમ કહેવાય છે કે અહંકારનો અંકુર ફૂટેલો છે. અને આપ લોકો જાણો છો કે અહંકાર જે છે એ પણ ખૂબ ખતરનાક છે. ભલે નાનો હોય, જેમ કહેવાય છે કે દુશ્મન નાનો હોય તો પણ સમય આવતા એ કે છે એનો પ્રભાવ બતાવે છે. અગ્નિનો તણખો નાનો એવો હોય પણ એ જ્યાં લાગે છે તો બહુ મોટી જ્વાળાને ઉત્પન્ન કરી શકે છે. ઝેરનું ટીપું જે છે બહુ નાનું હોય, એક જ ટીપું હોય પણ માણસની જિંદગીને ખતમ કરી શકે છે. તો એવી જ રીતના અહીંયા બતાવે છે કે નારદ મુનિની અંદર થોડોક અહંકાર આવી જાય છે. જ્યારે કેવા મોટા મોટા દેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, કેવડી મોટી સત્તા એના હાથમાં છે, પણ છતાંય ધીર અને ગંભીર થઈને એ જીવન જીવે છે. અને જેની કેપેસિટી એટલી નથી સમજવાની કે એને સહન કરવાની, અને કંઈક એના જીવનમાં આવી જાય છે, ચાહે માયાવી વસ્તુ હોય કે ચાહે આધ્યાત્મિકતા હોય, તો એનો જીવને અહંકાર આવ્યા વગર રહેતો નથી. એટલે અહંકાર માણસના પ્રગતિમાં બાધક રૂપ બને છે. ક્યારેય પણ જીવનની અંદર કોઈ પણ પ્રકારનો અહંકાર ન કરવો, એ અહીંયા શિવ પુરાણમાં બતાવે છે. કેમ કે જ્યારે માણસ અહંકાર કરે છે તો એનું પતન નિશ્ચિત છે. જ્યારે જ્યારે આવો સમય આવે છે જીવનની અંદર, ત્યારે કુદરતી આપણને કંઈક સંકેત મળે છે કે ભાઈ આ ફણગો જે છે અહંકારનો નીકળ્યો છે એ એક દિવસ તને વિનાશના પંથે લઈ જશે. એટલે જીવનમાં સંતો મહાપુરુષો જે જીવન જીવીને ગયા છે, મહાજન એન ગતસ પંથા, કે જે રસ્તા ઉપર મહાપુરુષો ચાલ્યા છે, જ્ઞાનીઓ ચાલ્યા છે, યુગ પુરુષો ચાલ્યા છે, એ જ રસ્તા ઉપર આપણે હંમેશા ધીરી ધારણાથી ચાલ્યું જવાનું છે. અને તો જ આપણે કે છે જે સદાશિવ ભોલેનાથ જેમાં લીન રહેતા હતા એ તત્વ સુધી આપણે પહોંચી શકીશું. આ શ્રાવણ માસનો મહિમા જ એટલે અધિક બતાવ્યો છે કે આપણે ભગવાન શિવજી જેમાં લીન રહે છે એ તત્વ સુધી પહોંચવાનો આપણે બધાએ પ્રયાસ કરવાનો છે. તો અહીંયા અહંકાર આવ્યો છે
અને અહંકારથી નારદ મુનિ એકદમ ઘમંડમાં આવી ગયા છે. પણ જ્યારે એમ કહેવાય છે કે તપ કરે છે ને, તો તપ કરતા કરતા ઘણો સમય વીતે છે અને ત્યારે ઇન્દ્ર જે છે એ ઈર્ષા કરવા લાગ્યો. કેમ કે કદાચ એમ ભગવાન સદાશિવ ખુશ થશે અને વરદાન માંગવાનું કહેશે અને ઇન્દ્રાસન માંગી લેશે તો, એટલે ઇન્દ્રને તકલીફ થવા લાગી. એની જે ઈર્ષા છે, અને ઈર્ષા માણસને ખૂબ જ એક ઊંડાણનો રોગ છે. જેમ ખરજવું હોય, દાદર હોય, તો એ બહુ ઊંડાણથી એના કીડા કે છે ખાતા હોય છે અંદર, અને એના કારણે એ દાદર જે છે એ મટતી નથી જલ્દીથી. એમ ઈર્ષા છે ને એ દાદરનો રોગ છે. તો કામ અહીંયા કે છે ઇન્દ્રદેવને ઈર્ષા થઈ. અને નજીકના જ્યારે વિરોધમાં ચાલે ને ત્યારે સમજવાનું કે કંઈક તકલીફ ઊભી કરશે. અને ઇન્દ્રને હંમેશા ઈર્ષા થતી આવી પહેલેથી. જ્યારે પણ કોઈ તપસ્યા કરવા લાગે ને તો એને તો પોતાના ઇન્દ્રાસનની ચિંતા થવા લાગી જાય કે આ કદાચ મારું ઇન્દ્રાસન લઈ લેશે. અને સમાજની અંદર તમે જુઓ, એવા ઘણા લોકો ઇન્દ્ર જેવા હોય છે કે જેની અંદર આ કે છે ઈર્ષાનો ગુણ પડેલો હોય છે. તો કોઈ પણ વ્યક્તિ ગમે તે રીતે આગળ વધે છે, ભૌતિકમાં વધે કે આધ્યાત્મિકમાં વધે, આપણે એમાં ઈર્ષા જરા પણ કરવી જોઈએ નહીં. કેમ કે એમાંથી એનું નુકસાન કરતા આપણું ખુદનું નુકસાન વધારે છે. આપણે બીજાને નુકસાની આપતા કરતા આપણા જીવનને આપણે નુકસાનમાં નાખીએ છીએ. કેમ કે જેના માટે આપણે સમય કાઢવાનો છે, સાધના માટે, સારા વાંચન માટે, સારા વિચારો માટે, એ આપણે કાઢી ન શકીએ. અને મન જે છે એ ચિંતન સામેવાળી વ્યક્તિનું જ કરતો રહેશે. સામેવાળી વ્યક્તિના જીવનનું આખું સંશોધન કરે અને એની વાતોમાં જીવન વ્યતીત કરી દેશે. એટલે જ્ઞાનીઓ આપણને હર સમય જાગૃત કરે છે અને આપણને સંકેત કરે છે કે ભાઈ ક્યાં ક્યાં આપણી ભક્તિ માર્ગમાં, સાધનાના માર્ગમાં આપણી ભૂલ થઈ રહી છે. કેમ કે જ્યાં સુધી કોઈ સમજાવે નહીં, ત્યાં સુધી વ્યક્તિ ખુદ જાગૃત ના હોય તો એ વાતને સમજી નહીં શકે. અને ભગવાન ખૂબ દયાળુ છે, પરમાત્મા ખૂબ દયાળુ છે. આપણે એના સંતાન છીએ, એના બાળક છીએ. એટલે આપણી ક્યાં ભૂલ થાય છે એને કોઈ ને કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ સંત દ્વારા, કોઈ ગુરુજન દ્વારા, કોઈ ભક્ત દ્વારા આપણને વાતનો સંકેત કરે છે. પણ જે જાગૃત આત્મા હોય, વિચારોથી, મનથી જે વ્યક્તિ જાગતો હોય, સતત સારા નરસાનો જેને ખ્યાલ હોય, જેને કહેવાય હિત અનહિતનો જેને ભાન હોય, એવા વ્યક્તિ હંમેશા તરત જ એ સંકેતને પકડી લેશે અને ખુદ પાછો વળી જશે કે ભાઈ હા, અહીંયા મારી ક્યાંક ભૂલ થઈ રહી છે. તો અહીંયા કામદેવ જે છે એને મોકલે છે ઇન્દ્ર રાજા. એને બોલાવે છે અને કહે છે કે આટલું કામ તારે મારું કરવાનું છે. જો માણસના જીવનમાં ઈર્ષા હોય ને, પછી એ ખુદ પોતાના સુધી સીમિત રાખે તો વાંધો નથી, પણ એ સામેવાળી વ્યક્તિને પછાડવાનો પણ પ્રયાસ કરે છે. 5 વ્યક્તિને કહેશે નહીં ત્યાં સુધી એને શાંતિ નહીં થાય, પ્લસ એ જ્યાં સુધી પેલો પાછો નહીં વળે ત્યાં સુધી પોતે જેટલું તાકાત અને જેટલું જોર લગાવવાનું થાય એટલું એમાં એ લગાવે છે. પણ આ માણસના જીવનની અંદર બહુ દુઃખદાયી એક વાત છે. અને દુર્ગુણ જે છે એ દુર્ગુણને હંમેશા વ્યક્તિ દૂર કરતો રહેવો જોઈએ. કેમ કે એક ચીનની કહેવત છે કે બગીચાના સમાચાર પૂછવા હોય તો કોયલને પૂછજો, કાગડાને ક્યારેય નહીં પૂછતા. કેમ કે કાગડાની દ્રષ્ટિ જે છે એ ફળ જે પાકેલા છે ને એમાં કઈ જગ્યાએ સડો લાગેલો છે ત્યાં એની દ્રષ્ટિ હોય છે, અને કોયલની દ્રષ્ટિ ક્યાં સારું ફળ પાકેલું છે ત્યાં એની દ્રષ્ટિ હોય છે.
એટલે સારા વ્યક્તિ જે છે એ હંમેશા સારું વિચારે છે, સારું જોવે છે અને સારું ગ્રહણ કરે છે. અને નબળા વિચારોવાળા જે છે, જેને કહેવાય કે અનેક જેના અંદર દુર્ગુણો ભરેલા છે, એ વ્યક્તિ જોશે તો સીધો જ એને દુર્ગુણ જ દેખાશે. જેમ અર્જુન અને દુર્યોધન બંને કે છે કાકા બાપાના ભાઈઓ છે, પણ ફરક કેટલો છે. અર્જુનની અંદર એટલી બધી ગુણગ્રાહી દ્રષ્ટિ એની કે એને કોઈની અંદર ક્યારેય પણ અવગુણ નહીં દેખાણા. ભગવાન કૃષ્ણએ એકવાર એને પારખું લીધું તો એને કહેવાય છે કે એની કોઈની અંદર અવગુણ ન દેખાણા. અને દુર્યોધનને કીધું તો દુર્યોધનને કોઈ સારો માણસ જ ના મળ્યો. આનું કારણ ખાલી વિચારોનો પ્રભાવ છે. સારા વિચારો હંમેશા જો માઇન્ડમાં ચાલતા હોય તો એ પોઝિટિવ જ વિચારવાનો છે, પોઝિટિવ જ જોશે. અને જેના માઇન્ડમાં, જેના વિચારોમાં નેગેટિવ છે, નબળા વિચારો છે, એ હંમેશા નબળો જ વિચારતો રહેશે. એટલે કેવો વિચાર કરવો એના માટે આપણે સ્વતંત્ર છીએ. ભગવાને આપણને સ્વતંત્ર બનાવ્યા છે. એટલે હંમેશાને માટે આપણે જાગૃત રહી અને જેવો જ નબળો વિચાર આવે તો તરત જ એને સારા વિચારો દ્વારા એને દૂર કરવાનું. કેમ કે તમે જાણો છો કે જ્યારે આપણે એક મકાન બનાવીએ છીએ તો એમાં પાયો ખોદવામાં આવે છે. અને પાયો ખોદતી વખતે એમાંથી માટી કે છે બહાર કાઢી નાખીએ છીએ અને પાછી મજબૂત માટી પથ્થર એમાં નાખીએ છીએ. કાઢીને પાછું નાખવાનું તો હતું એને કેમ કાઢ્યું? કારણ કે માટી નબળી હતી એટલે કાઢીને એમાં મજબૂત પથ્થરો નાખ્યા છે. ઠીક સજ્જનો, અહીંયા આપણને એ શીખવાનું છે કે જીવનની અંદર સારા વિચાર અને ખરાબ વિચાર હરેક વ્યક્તિની અંદર હોય છે. સુમતિ કુમતિ સબકે ઉર રહી, નાથ પુરાણ નિગમ કહી. કે સારી મતિ અને ખરાબ મતિ હરેક વ્યક્તિની અંદર હોય છે. પણ જેવા કે છે સંગમાં બેસે છે, જેવી સંગતિમાં બેસે છે, એવો જ એના એ ગુણનો પ્રભાવ થાય છે, બતાવે છે, એ બહાર આવે છે. જેવા ગુણ છે એવા દુર્ગુણો પડ્યા હોય તો એવા દુર્ગુણી વ્યક્તિની સાથે બેસે તો એનો પ્રભાવ બહાર આવે છે. અને ગુણિયલ વ્યક્તિની સાથે બેસે તો એના ગુણનો પ્રભાવ બહાર આવે છે. એટલે પોતાની ઉપર આધાર રાખે છે, ડિપેન્ડ કરે છે કે આપણે કેવા સંગતિમાં બેસવું. એટલે શાસ્ત્રો આપણને એ માર્ગદર્શન આપે છે કે હંમેશા વ્યક્તિ જો જાગૃત અવસ્થામાં રહેશે એટલે એને શું ફાયદાકારક છે અને શું નુકસાનકારક છે એમાં એને જાગૃતતા રાખવાની છે. એટલે મહાપુરુષો આપણને એ જ રસ્તો બતાવે છે. અહીંયા કે છે ઇન્દ્રની અંદર ઈર્ષા થઈ છે અને કામદેવને એને કે છે મોકલે છે કે જાઓ તમે અત્યારે નારદ મુનિ તપ કરી રહ્યા છે, એને તપનો તમે ભંગ કરો. અગર જો એ તપમાં સફળતા મેળવશે તો મારું ઇન્દ્રાસન પડાવી દેશે. પણ અહીંયા કે છે બતાવે છે ઇન્દ્ર કામદેવને મોકલે છે. કામદેવ પોતાની પૂરી શક્તિ અજમાવી લીધી. જે કાંઈ એની પાસે કળા હતી એ કળાથી એને ડગાવવા માટેની કોશિશ કરી. પણ નારદ મુનિ જે હતા એ પોતાના સમાધિ અવસ્થામાંથી વિચલિત ન થયા. એને મનને જોડેલું જ રાખ્યું નામની સાથે, પ્રાણની સાથે. અને એ જ કામદેવ હારીને ચાલ્યો જાય છે. ન લાગી એનું કારણ શું? જે એને તરીકા અજમાવ્યા ડગાવવા માટેના એમાંથી એકયમાં એને સફળતા ન મળી. એનું કારણ શું? કારણ એ હતું સજ્જનો કે જ્યાં નારદ મુનિ તપસ્યા કરવા બેઠા હતા એ જગ્યા ઉપર ભગવાન શિવજીએ તપસ્યા કરી. ભગવાન શિવજી ત્યાં કે છે તપ કરી અને એટલી સાધના કરી હતી અને સાધનાના બળથી ત્યાં પણ કામદેવ એને કે છે મોકલેલો હતો ઇન્દ્રએ. પણ ભગવાન શંકરે ત્રીજી આંખ ખોલી અને ત્રીજા નેત્ર દ્વારા એ કામદેવને ભસ્મ કરેલો હતો. ત્યાં ભગવાન શિવજીની તપોસ્થલી હતી અને ત્યાં ભગવાન શિવજીના આશીર્વાદ હતા. ત્યાંનું વાઇબ્રેશન હતું કે આ ભૂમિ ઉપર કોઈ પણ તપસ્યા કરશે તો
કામદેવ એને ડગાવી શકશે. એ જગ્યા ઉપર નારદ મુનિએ કે છે તપ કરવાનું ચાલુ કર્યું હતું. જગ્યાનો પ્રભાવ હોય છે કે જ્યાં મહાપુરુષો જ્ઞાનીઓ હંમેશા જ્યાં સાધના કરે છે એ જગ્યા એટલી બધી પવિત્ર થઈ જાય છે નામના પ્રભાવથી, સુમિરણના પ્રભાવથી, સાધનાના પ્રભાવથી. અને એવી જગ્યા ઉપર આપણે લોકો જઈએ છીએ તો આપ લોકો જાણો છો કે લોકો જાત્રા કરવા શું કામ જાય છે? જ્યાં જે મહાપુરુષોએ, ઋષિ મુનિઓએ જ્યાં તપસ્યા કરી છે એ જગ્યા ઉપર આજે કેટલા વર્ષો વીતી ગયા, છતાં પણ લોકો હજુ ત્યાં એના મહત્વને સમજવા માટે અને ત્યાં એ લોકો જાય છે બધા. અને એ તપસ્યા ત્યાં જઈને કરે છે થોડુંક. કેમ કે ત્યાં જવાથી આપણી અંદર ત્યાંનું વાઇબ્રેશન આવે અને આપણને કંઈક નવું જાણવા મળે, નવું શીખવા મળે. અને નારદ મુનિની અંદર એ કે છે જમીનનો પ્રભાવ રહ્યો એટલે કામદેવે ઘણું બધું કે છે પ્રયાસ કર્યો, પણ છતાંય નારદ મુનિને એની અસર થઈ નહીં. જ્યારે સાધના વ્યક્તિ કરે છે, જ્યારે તપ કરે છે, ભજન કરે છે, તો એના પ્રભાવના કારણે વ્યક્તિ જે આ માયાવી દુનિયા છે, જે ત્રિગુણી માયા ભગવાને પાથરેલી છે, એમાં કંઈક પ્રકારે એને ડગાવવાનો લોકો પ્રયાસ કરે છે. માયા પણ એનો અગત્યનો ભાગ ભજવે છે. અને સૌથી પહેલાં તો જે અંદર બેઠેલા અંદર જે દેવતાઓ છે, ઇન્દ્રિય દ્વાર ઝરૂખા નાના તાહ તાહ સુર બેઠે કરી થાના, એ જ એને સાધનાના માર્ગમાં આગળ વધવા દેતા નથી. પહેલાં તો અંદર ઇન્દ્રિયો જે છે, 5 કર્મ ઇન્દ્રિય ને 5 જ્ઞાન ઇન્દ્રિય, આ ઇન્દ્રિયો અંદર અંદર કે છે તકલીફ આપે છે. માણસ સાધના કરવા બેસે ત્યારે તમે જોજો કે જ્યારે ધ્યાનમાં બેસવાનો સમય થાય ત્યારે કેટલાય વિચારો આવે છે, કેટલી જગ્યાએથી મન કે છે ડામાડોળ થવા લાગી જાય છે. પણ ભગવાન શિવજી તમે જુઓ કે હંમેશા નિર્લેપ અને સ્થિર થઈને એકાંતમાં જઈને ભજન કર્યું. એ સત્સંગ આપણને, એ શ્રાવણ માસ આપણને એ જ શીખવાડે છે કે આપણી અંદર પણ એટલી સ્થિરતા અને એકાગ્રતા અને એકાંતવાસમાં જઈને આપણે સાધના કરવાની છે. કેવલ આપણે સાંભળવા સુધી સીમિત નથી રહેવાનું. આ સત્સંગ જે છે ને એ આપણને કંઈક આગળ લઈ જવા માંગે છે, કંઈક જ્ઞાનના માર્ગમાં, અનુભવના માર્ગમાં આગળ વધારવા ચાહે છે. તો નારદ મુનિ એ તપ કરીને બહાર આવ્યા, પણ સાથે સાથે મનની અંદર થોડોક અહંકાર આવ્યો કે હું જ બ્રહ્મ છું. અને જ્યારે વ્યક્તિની અંદર અહંકાર આવે છે ને તો બધુંય ભૂલાઈ જાય છે. કેવલ એક જ ચિંતન, એક જ વાતનું ચિંતન એના મનમાં રહે છે કે મેં કાંઈક મેળવ્યું, મેં કાંઈક તપ કર્યું. અને એવા ભાવથી એ બહાર આવી અને સીધા જ ભગવાન સદાશિવ ભોલેનાથની પાસે જાય છે. કેમ કે એક કામ કર્યું ને એને, કામદેવને એને જીતી લીધા, ઇન્દ્રને કે જે હરાવી દીધો. એટલે એના કારણે નારદ મુનિ જે છે ને એ ભગવાન શિવજીને કહેવા માટે જાય છે. અને ભગવાન શિવજી તો કેટલા દયાળુ દેવ છે. જેમ બાળકનું ધ્યાન માં રાખે એમ જેના તપ માટે ગયા હતા એટલે એ પ્રમાણે એનું એ ધ્યાન રાખે છે. ધ્યાન રાખ્યું શું એને સમજાવે છે. હવે આ વાત છે ને તમે આગળ કોઈને નહીં કહેતા કે મેં કામદેવને હરાવ્યો છે કે ઇન્દ્રને મેં હરાવ્યો છે. એ વાત તમે આગળ ક્યાંય નહીં કરતા, કેમ કે તમે મારા પ્રિય છો ને એટલે હું આ વાત તમને કરું છું. નારદ મુનિ અને કાંઈ પણ કોઈ વ્યક્તિ સારું કામ કરે ને એટલે મનમાં બહુ ફૂલાતો હોય છે કે મેં આટલું આમ કર્યું, મેં આમ કર્યું. ગલત કરે, ખરાબ કરે, કુકર્મ કરે ને ત્યારે એની જાહેરાત ના કરે કે મેં આટલું પાપ કર્યું છે કે આટલું કુકર્મ કર્યું છે. એની જાહેરાત કોઈ દિવસ કોઈ ના કરે. પણ સારું કાર્ય કરે ને એટલે તરત જ એના મનમાં એક કે છે એનો પ્રભાવ બતાવે છે અને એનો અહંકાર આવી જાય છે. અને આ સત્સંગ જે છે ને એ આપણને એ શીખવાડે છે કે ગમે એટલું સારું કાર્ય કરો ને તો એનો કોઈ દિવસ જીવનની અંદર અહંકાર નહીં કરવો. થયું તો ભગવાનની કૃપાથી થયું છે, એમના આશીર્વાદથી થયું છે, ગુરુ મહારાજના કૃપાથી થયું છે, એવો ભાવ મનમાં રાખવાનો. ચાહે ભજન ભક્તિ હોય,
સેવા સત્સંગ હોય, કંઈ પણ સારું કાર્ય હોય તો એ ભગવાન ભોલેનાથની ને ગુરુ મહારાજની કૃપાથી એ સારું કાર્ય થયું છે એમ સમજી અને આપણે હંમેશા એ માર્ગમાં આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. પણ જો થોડુંક કંઈક આપણે કર્યું અને તરત અંદર અહંકારનો અંકુર ફૂટ્યો તો ત્યાંથી તરત જ આપણી ગાડી રિવર્સમાં આવે છે. અને ભગવાન શિવજીને ખબર હતી એટલે એની પ્રશંસા ન કરી, એને વખાણ ન કર્યા નારદ મુનિના, એને તો એમ સાચું જ સમજાયું. સાચા જે મહાપુરુષો હોય છે, જ્ઞાનીઓ જે હોય છે, એ હંમેશા જીવને સાચું સમજાવે છે. પછી ભલે જીવને એ વાત ગમે કે ના ગમે.